કેમ છો મિત્રો? આજે તમારી સાથે એક મહત્વની વાત કરીશ. 1 મિનિટના સંદેશમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમે ગીતશાસ્ત્ર પહેલો અધ્યાય તો વાંચ્યો છે. એમાં 3 ક્રિયાઓની વાત કરી છે. એમાં લખ્યું છે, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે માણસ પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, ને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. મિત્રો, જે ધન્ય છે, આશીર્વાદિત છે, ઈશ્વરને ઓળખે છે, એ આ 3 ક્રિયાઓ ક્યારેય ના કરે. તમને ખબર છે, આજે દુનિયામાં જ્ઞાન વિજ્ઞાન એટલું વધી ગયું છે અને આજના દિવસમાં ભૂંડી સલાહો આપનારા લોકો વધી ગયા છે, અને એના કારણે કૌટુંબિક સંઘર્ષ અને વ્યક્તિગત જીવનમાં પ્રશ્નો વધી રહ્યા છે, અને ઈશ્વરનું સામર્થ્ય આજે નબળું પડતું ચડાય છે, કારણ કે બીજાની સલાહો વધારે આપણા જીવનમાં કામ કરે છે. આવા સમયમાં ઈશ્વર તમને આહ્વાન આપે છે કે ઈશ્વરના વચનો વાંચો અને એ પ્રમાણે નિર્ણય લો. દુનિયાના માણસો કરતાં ઈશ્વરના વચનો પ્રમાણે નિર્ણય લેવો બહુ જ આશીર્વાદિત છે.